નમસ્કાર મિત્રો, આજે આપણે હનુમાનજીના એક એવા અનોખા મંદિરે આવી પહોંચ્યા છીએ કે જ્યાં હનુમાનજીને ચડાવવામાં આવતા શ્રીફળના કારણે એક વિશાળ પર્વતનું નિર્માણ થઈ ગયું છે અને અંદાજિત 50-60 વર્ષથી અહીં શ્રીફળ ચડાવવામાં આવતા હોવા છતાં આજ સુધી એક પણ શ્રીફળ બગડ્યું નથી કે તેમાંથી દુર્ગંધ પણ આવતી નથી। આ મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લાખણી ગામથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીં હનુમાનજી વિશાળ ખીજડાના વૃક્ષ નીચે બિરાજમાન છે અને દર શનિવારે અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે। અંદાજિત 600 થી 700 વર્ષ પુરાણું આ મંદિર છે અને અહીં કોઈ પણ પ્રકારનું પાક્કું મંદિર નથી, કારણ કે હનુમાનજી અહીં મંદિર બનાવવાની આજ્ઞા આપતા નથી, જેથી આજે પણ ખીજડાના વૃક્ષ નીચે જ હનુમાનજી બિરાજમાન છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। દંતકથા અનુસાર 50 થી 60 વર્ષ અગાઉ થરાદના તપસ્વી દ્વારા અહીં શ્રીફળ વધેરી અને બાળકોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવેલું, જે ખાધા બાદ બાળકો બીમાર થઈ ગયા હતા। ત્યારબાદથી અહીં કોઈ પણ પ્રકારનું શ્રીફળ વધેરવામાં આવતું નથી અને માત્ર ને માત્ર દાદાને શ્રીફળ ચડાવવામાં જ આવે છે। શ્રીફળના પર્વતમાં અંદાજિત 1 કરોડ જેટલા શ્રીફળ